ગોધરા દાહોદ હાઈવે ઉરવાડા પિકઅપ સ્ટેન્ડ પાસે પોલીસે નાકાબંધી કરી અને વિદેશી દારૂની ગાડી ઝડપી પાડી। ગોધરા તાલુકાના ઉરવાડા પિકઅપ સ્ટેન્ડ પાસે હાઈવે રોડ પર નાકાબંધી કરી વિદેશી દારૂની પેટીઓ નંગ 505 કિંમત ₹33,96,612 તથા અશોક લેલન ટેન્કર કિંમત ₹10 લાખ તથા મોબાઈલ નંગ 1 કિંમત 5,000 તથા રોકડા 3,110 મળી કુલ ₹44,04,742ના મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડી ગણનપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી સાહેબ શ્રીનાઓને પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબનાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સારું જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। તે સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનએલ દેસાઈ એલસીબી ગોધરાનાઓએ એસીબી સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓની પ્રોહિબિશનની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી રેડો કરવા સૂચના કરેલ। જે સૂચના અન્વયે શ્રી એસઆર શર્મા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ગોધરાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અશોક લેલન કંપનીનું ભારતીય બનાવટનું વિદેશી દારૂનો જથ્થો ભરી લઈને તેનો ચાલક દાહોદ તરફથી નીકળી ગોધરા થઈ વડોદરા તરફ જનાર છે તેવી મળેલ બાતમી આધારે એલસીબી સ્ટાફના માણસો સાથે ઉરવાડા પિકઅપ સ્ટેન્ડ નજીક હાઈવે રોડ પર નાકાબંધી કરી બાતમી મુજબના અશોક લેલન ટેન્કર સાથે કિસમને પકડી અશોક લેલન ટેન્કર તપાસ કરતા નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો છે। બ્યુરો રિપોર્ટ પંચમહાલ સત્ય ન્યૂઝ રમેશ સત્યની સાથે।